કચ્છમાંથી ફરી એકવાર પાકિસ્તાની યુગલ ઝડપાયું છે। બીએસએફે બાલાસર પોલીસ મથકની હદમાં આવતા કુડા નજીક પિલર નંબર 1016 પાસેથી પાકિસ્તાની યુગલને ઝડપી પાડ્યું છે। ઝડપાયેલા યુવકનું નામ પોપટ નથ્થુ છે અને યુવતીનું નામ ગૌરી ઉર્ફે ગુલાબ મુંગરિયો છે। બંને સિંધના મીઠી પ્રાંતના રહેવાસી છે। પ્રાથમિક પૂછપરછ કરવા બાદ બીએસએફ તેને બાલાસર પોલીસ મથકે સુપરત કરશે। નવસારી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 475 કરોડથી પણ વધુના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ સૌથી હાઈટેક એસટી બસ પોર્ટને લોકો માટે ખુલ્લું મૂકશે અને આ નવસારી બસ પોર્ટના મલ્ટીપ્લેક્સ, હોટેલ, સ્વિમિંગ પૂલ, 4 બેન્ક્વેટ હોલ અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ ઉપરાંત મુખ્યમંત્રી નવસારી મહાનગરપાલિકાના 205.07 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે। તેમજ શહેરના જેટિંગ સક્શન મશીનો, આ સાથે ટીપર્સ, ઈ વ્હીકલ્સ અને જાહેર પરિવહનની 12 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। ગુજરાત વિદ્યાપીઠ તથા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડોદરાના સંયુક્ત પ્રયાસથી અમદાવાદમાં વિશેષ એક્ઝિબિશન ગુજરાત વિદ્યાપીઠ ખાતે પ્રદર્શન યોજાયું અને લોકોએ હડપ્પાની સંસ્કૃતિને જાણી લોથલ પ્રાચીન બંદર નગરીમાંથી મળેલા દુર્લભ અવશેષોની ઝાંખી કરાવવાનો પ્રયત્ન કરાયો છે। તો હડપ્પા યુગની બંદર નગરી લોથલમાંથી પ્રાપ્ત અનમોલ વસ્તુઓનું પ્રદર્શન કરાયું। આ અવશેષો ભારતીય પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના વૈજ્ઞાનિક વિકાસ, આ સાથે વેપારી કુશળતા, સામાજિક જીવન દર્શાવે છે। લોથલ ભારતીય નાગરિકતાના પ્રાચીન પ્રગતિના જીવંત દસ્તાવેજ રૂપે ઉભરાય છે અને આ પ્રદર્શની વિદ્યાર્થીઓ, સંશોધકો, મુલાકાતીઓને ભારતના પુરાતત્વીય વારસાને નજીકથી અભ્યાસ કરવાની તક આપે છે। हड़प्पन सील है, सीलिंग है और यहाँ पे स्टेराइट बीड है, कालिनियन बीड है, टेराकोटा बीड, एनिमल फिगराइन, फीमेल फिगराइन, साथ में टेराकोटा के और डिफरेंट टाइप्स ऑफ जो पॉटरीज है हड़प्पन पॉटरी, वो सब हमने यहाँ पे डिस्प्ले किया। 3000 BC इसका जो टाइम पीरियड हड़प्पन टाइम का, उस टाइम का एंटिक्विटी यहाँ पे डिस्प्ले हुआ है। રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓથી બનેલા શાકભાજી અને ફળોની ગુણવત્તા અંગે પ્રશ્નો વધી રહ્યા છે। કેન્સર, હોર્મોનલ ડિસઓર્ડર, પેટના રોગ, ચામડીના ચેપ જેવી ગંભીર બીમારીઓ નોંધાઈ રહી છે। તેવામાં જૂનાગઢમાં લોકો હવે બજારમાં મળતા શાકભાજી કરતાં ઘર આંગણે જ ટેરેસ ગાર્ડનિંગ દ્વારા ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું પસંદ કરે છે। એક પરિવારે પોતાના ઘરની છત પર અનેક શાકભાજી અને ફળોની ખેતી શરૂ કરી છે। તેઓ માને છે કે આ પ્રક્રિયા માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ માનસિક શાંતિ માટે પણ ફાયદાકારક છે। મિત્રોને મારે ખાસ એક વિનંતી છે કે જ્યારે પણ આપણે શાકભાજીમાં દવા છંટકાવ કરવાની હોય ત્યારે હંમેશા આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો હોય તો તે પહેલાં આપણે આના બીજા ઉપાયો એટલે કે જૈવિક હોય કે પછી પ્રાકૃતિક ખેતી રિલેટેડ હોય કે પછી સંકલિત જીવાત વ્યવસ્થાપનના ઉપાય કરીને જીવાત નિયંત્રણ કરીએ તો આપણે સરળતાથી જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ। ફાર્મિંગ બધા કહે છે પણ ઓર્ગેનિક કેટલું આપણને મળે છે એની આપણને કોઈ ખાતરી નથી હોતી। બીજું કે રાસાયણિક છંટકાવ દવાઓનો, રાસાયણિક ખાતરો, એના સિવાય આ પોલ્યુશનના હિસાબે ખેડૂતોની પણ એક મજબૂરી છે કે એ લોકો પણ આ રાસાયણિક દવાઓ અને ખાતર સિવાય મોટો પાક નથી લઈ શકતા।